એટલે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા પોલીસે ચોરી, ગુમ થયેલ સોનું, ચાંદી, વાહનો, સાયબર ફ્રોડની રકમ, મોબાઈલ સહિત 51.77 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો। નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની સાહેબ નામના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન એવી કાટકટ સાહેબ તથા ઝોન 2 વિસ્તારના રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા તથા જેપી રોડના પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી કલાભવન ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં આયોજન કરવામાં આવેલ, જેમાં અલગ અલગ બેંકના મેનેજર દ્વારા સરકારની જુદી જુદી નાણાકીય યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડી ત્યારબાદ ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશન રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા તથા જેપી રોડ પોલીસ સ્ટેશનો દ્વારા ચોરી તથા ગુમ થયેલ સોનું, ચાંદી, વાહનો, સાયબર ફ્રોડ રકમ તથા મોબાઈલ મળી કુલ કિંમત 51,77,131નો મુદ્દામાલ તેઓના માલિકની ખાતરી તપાસ કરી નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની સાહેબ તથા મુખ્ય ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન એવી કાટકડ સાહેબના હસ્તે મૂળ માલિકને તેઓના મુદ્દામાલ 13 તુજકો અર્પણ શીર્ષક હેઠળ પરત સોંપવામાં આવેલ, જે મુદ્દામાલ મળતા નાગરિકો દ્વારા પોલીસની સારી કામગીરી બદલ આભાર પ્રગટ કરેલ। રાવપુરા પોલીસ સ્ટેશનમાં પરત કરેલ મુદ્દામાલ 8.95 કિગ્રા ચાંદી, 303.59 ગ્રામ સોનું, એક્ટિવા 3, રિક્ષા 1 અને મોબાઈલ નંગ 8 કુલ કિંમત 34,75,705। નવાપુરા પોલીસ સ્ટેશનમાં 103 ગ્રામ સોનું, મોટરસાયકલ 1, સાયબર ફ્રોડ તથા મોબાઈલ નંગ 5 કિંમત 3,84,218। અકોટા પોલીસ સ્ટેશન મોટરસાયકલ 1, રોકડા તથા મોબાઈલ નંગ 3 કિંમત 1,63,378। ગોત્રી પોલીસ સ્ટેશન સોનું તથા મોબાઈલ નંગ 1 56,000। અટલાદરા પોલીસ સ્ટેશન મોબાઈલ નંગ 9 1,36,500। જેપી રોડ પોલીસ સ્ટેશન સાયબર ફ્રોડ તથા મોબાઈલ નંગ 2 9,61,333। કુલ મુદ્દામાલ કિંમત 51,77,131ની મુદ્દામાલની વિગત। रिपोर्टर नजीर शेख साथे आरिफ सैयद। रतन सिंह जी, पीयूष जी, वडोदरा पुलिस के सब ऑफिसर्स और वडोदरा के सब सिटीजन्स। मेरा नाम सुधीर पुरोहित है और मैं एक सीनियर सिटीजन हूँ बड़ौदा का। और एक बात मैं कहना चाहूँगा शुरू में, पुलिस है तो हम सब सेफ हैं। हमारे घर में चोरी हुई थी हमारी डोमेस्टिक हेल्थ में, और सोनी साहब और मकवाना जी अकोटा पुलिस स्टेशन की मदद से ખૂબ જ સારો અભિગમ જે લોન મેળાનું આયોજનની સૂચનાઓ આપ સુધી શ્રી રતનસિંહજી દ્વારા અને એમએટી દ્વારા જે આપવામાં આવી અને જુદા જુદા પ્રકારના લોન અંગે જે માહિતગાર આપણે કરવામાં આવ્યા, આ અંગે એમની આખી ટીમને અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ હું પાઠવું છું। એકવાર આપણે બધા જોરદાર તાળીઓ વગાડીને એકવાર ધન્યવાદ પાઠવીએ। અને એમના ડેસ્ક ક્યાં છે, કોઈ પણ સ્કીમ રિલેટેડ ઇન્ફોર્મેશન અથવા કોઈ પણ કરી તમે અહીંયા કરવા માંગો છો તમે અહીંયા કરી શકો। એના પછી આપણે ગુજરાત સરકારનો જે રાય છે અને પોલીસ ખૂબ જ મહેનત કરીને દિવસ રાત એક કરીને જુદા જુદા જગ્યાએ જઈને આરોપીઓને પકડી પાડીને જે મુદ્દામાલ રિકવર કરે અને આ મુદ્દામાલ પછી કોર્ટની પરમિશનથી જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવે। આ સ્કીમ 13 તુજકો અર્પણ ગુજરાત સરકારની ખૂબ જ સારી સ્કીમ છે। તો માનનીય પોલીસ કમિશનર સાહેબ અને નવા અધિક પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અમે લોકોએ આજે यहाँ 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના ઝોન 2 પોલીસ વિભાગના 6 પોલીસ સ્ટેશન રાવપુરા, નવાપુરા, જેપી રોડ, ગોત્રી, અકોટા અને અટલાદરાના કુલ મોબાઈલ 35 જેની કિંમત 5,15,000 જેટલી થાય આ પરત કરવાના છીએ। ટોટલ 6 વાહન જેની કિંમત 4 લાખ જેટલી થાય આ પરત કરવાના છીએ। અને દાગીના ટોટલ 30 લાખ જેટલા દાગીના અમારે અત્યારે પરત કરી રહ્યા છે અને સાયબર રિફંડ 2,38,000 જેટલું પરત કરી રહ્યા છે। એમ ટોટલ અમાઉન્ટ 42 લાખ જેટલું અમે લોકોએ આજે પરત કરી રહ્યા છે। શહેરના ઝોન 2 પોલીસ સ્ટેશન રાવપુરા, નવાપુરા, જેપી, ગોત્રી, અકોટા, અટલાદરા પોલીસ સ્ટેશનના જે 13 તુજકો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આમાં મોબાઈલ, વ્હીકલ, સોના ચાંદી, દાગીના, સાયબર રિફંડ આ મળીને કુલ 42 લાખ જેટલા અમાઉન્ટનો રિફંડ કરવામાં આવ્યો હતો, મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। આ સાથે જ જુદા જુદા બેંકોથી
લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ભારત સરકારની સ્કીમોની અંગે જાણકારી આપવામાં આવી. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.